दोस्तों स्वागत है તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે જીકાસ પોર્ટલ દ્વારા કરવામાં આવેલી એક મહત્વની જાહેરાત વિશે। દોસ્તો જે પણ વિદ્યાર્થીઓ એવા છે કે ધોરણ 12 પછી યુજી પ્રવેશને લઈને જે જીકાસ પોર્ટલનો જે પ્રથમ અને બીજો તબક્કો જાહેર કરવામાં આવ્યો હતો પણ તે લોકોનું હજુ સુધી અહીંયા જીકાસ પર રજીસ્ટ્રેશન નથી થયું। કોલેજ એડમિશનને લઈને તેમનું રજીસ્ટ્રેશન બાકી રહી ગયું છે પ્રથમ અને બીજા તબક્કાની અંદર। તો જીકાસ પોર્ટલ દ્વારા અહીંયા ખાસ અહીંયા શેડ્યુલ એક જાહેર કરવામાં આવ્યું છે જેની અંદર તમે યુજી પ્રવેશને લઈને ફરીથી નવું રજીસ્ટ્રેશન કરી શકો છો। તો કઈ રીતનું આ ખાસ શેડ્યુલ અહીંયા જાહેર કરવામાં આવ્યું છે તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડિયો અંદર હું આપવાનો છું। જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આ જ રીતની અપડેટ મેળવવા માટે। તો અહીંયા વાત કરીએ કે જીકાસ પોર્ટલ દ્વારા એક નવું ખાસ શેડ્યુલ અહીંયા જાહેર કરવામાં આવ્યું છે એવા વિદ્યાર્થીઓ માટે જે વિદ્યાર્થીઓનું યુજી પ્રવેશને લઈને પ્રથમ અને બીજા તબક્કાની અંદર રજીસ્ટ્રેશન બાકી રહી ગયું હતું એડમિશન લઈને। તો તમે અહીંયા જોઈ શકો છો કે એક ખાસ શેડ્યુલ કઈ રીતનું છે। તો તેની અંદર તમે યુજી પ્રવેશને લઈને નવું રજીસ્ટ્રેશન કરી શકો છો। કઈ તારીખથી કઈ તારીખ સુધી તમે અહીંયા યુજી પ્રવેશને લઈને નવું રજીસ્ટ્રેશન કરી શકો છો। તો આ શેડ્યુલની અંદર તારીખ તમે જોઈ શકો છો કે 2/7 થી લઈને 3/7 સુધી તમે નવું રજીસ્ટ્રેશન કરી શકો છો। જે પણ એવા વિદ્યાર્થીઓ છે જે લોકોનું અહીંયા યુજીના પ્રવેશના જે પ્રથમ અને બીજા તબક્કાની અંદર એડમિશન માટે રજીસ્ટ્રેશન બાકી રહી ગયું હતું તો તમે ફરીથી નવેસરથી તમારું રજીસ્ટ્રેશન કરી શકો છો। તો જો તમારું પણ અહીંયા રજીસ્ટ્રેશન બાકી રહી ગયું હતું પ્રથમ અને બીજા તબક્કાની અંદર તો તે લોકો માટે આ ખાસ શેડ્યુલ છે। તો 2/7 થી લઈને 3/7 સુધી તમે નવું રજીસ્ટ્રેશન કરી શકો છો એડમિશન લઈને। તો યુજી લઈને એટલે કે અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામને લઈને આ શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે। તો અહીંયા જોઈ શકો છો 2/7 થી લઈને 3/7 દરમિયાન તમે ક્વિક રજીસ્ટ્રેશન કરી શકો છો। લોગિન કરીને તમારી અહીંયા રજીસ્ટ્રેશન કરીને તમારી પ્રોફાઇલ ક્રિએટ કરી શકો છો। તમારી શૈક્ષણિક માહિતી તમારે અહીંયા ભરવાની હોય છે। યુનિવર્સિટી કોલેજની તમારી પસંદગી તમારે અહીંયા કરવાની હોય છે અને અરજી ચેક કરી જીસીએસ પોર્ટલ પર તમારે સબમિટ કરી લેવાની હોય છે। તો નવું રજીસ્ટ્રેશન કરવા માટે યુજી કોર્સની અંદર 2/7 થી લઈને 3/7 દરમિયાન તમે રજીસ્ટ્રેશન કરી શકો છો। સાથે 2/7 થી લઈને 3/7 દરમિયાન જો તમે યુજી પ્રવેશને લઈને નવું રજીસ્ટ્રેશન કરો છો તો તમારે વેરિફિકેશન ક્યારે કરાવવાનું છે તો વેરિફિકેશન રાઉન્ડ તમે જોઈ શકો છો નીચે 2/7 થી લઈને 4/7 દરમિયાન તમારે નજીકના સેન્ટર ઉપર જઈને તમારી અરજીનું અહીંયા વેરિફિકેશન કરાવવાનું હોય છે। જે પણ તમે ક્વિક રજીસ્ટ્રેશન કરો છો અને એ તમારી જે શૈક્ષણિક માહિતી ભરો છો જે તમે ડોક્યુમેન્ટ અપલોડ કરો છો તો તેનું વેરિફિકેશન તમારે 2/7 થી લઈને 4/7 દરમિયાન તમારે જીસીએસ પોર્ટલ પર તમને નજીકના સેન્ટર મળી જશે। જે તમારા જે લોકેશન છે તેની નજીકનું જે પણ સેન્ટર હોય ત્યાં જઈને તમે તમારા ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરાવી શકો છો। તો આ જે નવું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે યુજી પ્રવેશને લઈને તો તે માટે અહીંયા પ્રવેશ રાઉન્ડ કેટલા જાહેર કરવામાં આવશે તો તમે જોઈ શકો છો શેડ્યુલને લઈને 5 મેરિટ અહીંયા જાહેર કરવામાં આવશે। તો યુજી પ્રવેશને લઈને જે આ ખાસ શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે તેની અંદર ખાસ 5 પ્રવેશ રાઉન્ડ અહીંયા જાહેર કરવામાં આવશે જેની અંદર જે પણ વિદ્યાર્થીઓને એડમિશન અને રજીસ્ટ્રેશન બાકી રહી ગયું છે તો તેવા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરી શકે છે અને તે લોકોને પ્રવેશ રાઉન્ડ 5 ની અંદર અહીંયા તમને પાક્કું અહીંયા એડમિશન મળી જશે। તો જે પણ વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન બાકી રહી ગયું હતું એડમિશન લઈને તો તે લોકોને ચિંતા કરવાની કંઈ જરૂર નથી। અહીંયા તમે ફરીથી રજીસ્ટ્રેશન કરીને તમે તમારો પ્રવેશ અહીંયા મેળવી શકો છો કોલેજની અંદર। તો કોલેજના પ્રવેશના જે 5 રાઉન્ડ છે એ ખાસ શેડ્યુલની અંદર જાહેર કરવામાં આવ્યા છે। એ કઈ તારીખે અહીંયા જાહેર કરવામાં આવશે તો ખાસ જે પ્રવેશ રાઉન્ડ 1 છે એ તમે જોઈ શકો છો 7/7/2025 ના રોજ જાહેર કરવામાં આવશે જેની અંદર જે પણ વિદ્યાર્થીઓ આ ખાસ શેડ્યુલની અંદર 2/7 થી લઈને 3/7 દરમિયાન જે વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરે છે તો તે લોકોને પ્રવેશ રાઉન્ડ ખાસ જે પહેલો અહીંયા જાહેર કરવામાં આવશે એ 7/7/2025 ના રોજ જાહેર કરવામાં આવશે જેની અંદર તે લોકોને જે પણ કોલેજ અહીંયા પસંદ કરી હશે તો તે કોલેજ તરફથી તે લોકોને ઓફર આપવામાં આવશે જેને ઓટીપી દ્વારા તમારે કન્ફર્મ કરીને તે કોલેજની અંદર જેને તમારે પ્રવેશ મેળવવાનો હોય છે। તો પહેલું જે મેરિટ અહીંયા જાહેર કરવામાં આવશે એટલે કે ખાસ પ્રવેશ રાઉન્ડ 1 જાહેર કરવામાં આવશે એ 7/7/2025 ના રોજ જાહેર કરવામાં આવશે। ખાસ પ્રવેશ રાઉન્ડ 2 જે જાહેર કરવામાં આવશે એ 8/7/2025 ના રોજ જાહેર કરવામાં આવશે। ખાસ પ્રવેશ રાઉન્ડ 3 જે જાહેર કરવામાં આવશે એ 9/7/2025 ના રોજ જાહેર કરવામાં આવશે। ખાસ પ્રવેશ રાઉન્ડ જે 4 જાહેર કરવામાં આવશે એ 10/7/2025 ના રોજ જાહેર કરવામાં આવશે અને ખાસ પ્રવેશ રાઉન્ડ જે 5 જાહેર કરવામાં આવશે એ 11/7/2025 ના રોજ જાહેર કરવામાં આવશે। એટલે જે પણ વિદ્યાર્થીઓ એવા રહી ગયા છે જે લોકોનું યુજી એડમિશન લઈને યુજી પ્રવેશને લઈને રજીસ્ટ્રેશન બાકી રહી ગયું હતું અને તે લોકો અત્યારે જે ચિંતા કરી રહ્યા છે કે તેમનું એડમિશન હજુ સુધી નથી થયું રજીસ્ટ્રેશન બાકી રહી ગયું છે તો તેવા વિદ્યાર્થીઓએ ચિંતા કરવાની જરૂર નથી। યુજી પ્રવેશને લઈને એ જીકાસ પોર્ટલ દ્વારા ખાસ શેડ્યુલ જાહેર કરી દેવામાં આવ્યું છે જેની અંદર દરેક વિદ્યાર્થીઓને અહીંયા કોલેજ પ્રવેશને લઈને ચાન્સ આપવામાં આવશે। તે વિદ્યાર્થીઓ અહીંયા રજીસ્ટ્રેશન કરી શકે છે અને કોલેજની અંદર એડમિશન લઈ શકે છે। તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે જે યુજી પ્રવેશને લઈને જીકાસ પોર્ટલ દ્વારા એક ખાસ શેડ્યુલ જે જાહેર કરવામાં આવ્યું હતું તે વિશેની સંપૂર્ણ માહિતી મેં તમને આપી દીધી છે। કંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે વિડીયોના કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરીને મને જણાવી શકો છો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો। જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી રાખજો। આ જ રીતની મહત્વની અપડેટ હું આ ચેનલ પર આપતો રહું છું। થેન્ક યુ।